તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો લોકોનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો શું કીધું 2 દાડાની મુદત માંગી છે તમારો રવિવાર અમાર ગુજરાતભરમાં લગ્નનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા કિંજલ દવે, બાદમાં આરતી સાંઘાણી અને હવે કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નને લઈને વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતભરમાં આ લગ્નને કારણે હોબાળો થઈ રહ્યો છે। ત્યારે હવે એક વિડીયો સામે આવ્યો છે જેમાં રબારી સમાજના અમુક લોકો એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે ચૌધરી સમાજને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। 48 કલાકમાં અમારી દીકરી પાછી આપે, નહીતર માર ખાઈને આપવી પડશે। શું છે સમગ્ર ઘટના, આ વિડીયો શું છે, 48 કલાકનું અલ્ટિમેટમ કોને આપવામાં આવ્યું છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। લોકપ્રિય સિંગર એવી કિંજલ રબારીએ ચૌધરી સમાજના એક યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને ત્યારથી આ હોબાળો ચાલુ થયો છે। હકીકતમાં કિંજલના પરિવારો આંતરજ્ઞાતીય લગ્ન હોવાના કારણે આ લગ્ન માટે સહમત નહોતા। બાદમાં કિંજલ રબારીએ ઘરની સામેવટ થઈને ઉપરવટ જઈને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કર્યા અને આ લગ્ન બાદ હોબાળો થઈ રહ્યો છે। એને વારંવાર ધમકીઓ મળી રહી છે। ત્યારે કિંજલ રબારીએ આ ધમકી સામે સંરક્ષણ પણ માંગ્યું હતું। જોકે હવે આ તમામ ઘટનાઓ બાદ એક વિડીયો સામે આવ્યો છે જેમાં રબારી સમાજના અમુક લોકો છે એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે અમે 48 કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ, 48 કલાકમાં દીકરીને પાછી આપી જાય, નહીતર પછી માર ખાઈને પાછી આપવી પડશે। આ વિડીયોમાં શું કહી રહ્યા છે, શા માટે અને કોને અલ્ટિમેટમ આપી રહ્યા છે, શું કિંજલ રબારી ને પાછી લાવવામાં આવશે, આ તમામ વિશે વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે એ જોઈએ। એમને આપણે બોલાવી કે ભાઈ શ્યામાળો આવ્યો છે, આપણે શું જવાબ આવ્યો એ કે અમારે છોકરી રાખવી નથી। પછી વાલા હાથે મારે વાત થઈ, કાળા હાથે વાત થઈ, ફોન માં વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત થઈ। તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈ નો છોકરો, સનારથી ઈશ્વરભાઈ નો છોકરો, આ બધા ગોતવામાં ભેગા છે। આ તમને ખબર ના હોય તો કહી દો, ખબર છે એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો એમને આપણે સ્પષ્ટ કહી દીધું કે તમારા મનમાં હોય કે જો છેલ્લે દાડે ગોમને કહેતા અને અમને માર ખાશે તો તમારા ઉપર અમે ગોમ સડશે અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે। તમે કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં, તમારો રવિવાર અમાર બરોબર ગ્રામની રીતે તમે બધા અમારું પછી અમે તમને કહેવા નહીં। અહીં તમે જોયું કે જે રબારી સમાજના અમુક લોકો છે એમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું છે કે દીકરીને પાછી મૂકી જાય, પરંતુ હવે અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે કે અહીંયા મારામારીની વાત કરવામાં આવી રહી છે। હવે કિંજલ રબારીએ જે કર્યું છે એ કોઈ ગુનો તો છે નહીં, બંધારણીય રીતે તેને અધિકાર મળ્યો છે અનુચ્છેદ 21 અને 14 હેઠળ કે તે પોતાનું વ્યક્તિ સ્વાતંત્ર્ય હેઠળ પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકે છે। પરંતુ સમાજ એ વસ્તુ કેમ નથી સમજી શકતું કે પોતાની સ્વતંત્રતા નિભાવવી એ કોઈ ગુનો નથી। પોતાની સ્વતંત્રતા પ્રમાણે પોતાના નિયમો જાતે લેવા, પોતાના નિર્ણયો જાતે લેવા એ કોઈ ગુનો નથી। શા માટે આ પ્રકારના ધમકીઓ આપવામાં આવી રહી છે? કિંજલ રબારીએ ખુદ પોતે વિડીયો બનાવીને આ વિશે વાત કરી હતી કે મને આવી રીતે ધમકી આપવામાં આવી રહી છે અને જો મને કે મારા પતિને કંઈ થશે તો મારા પરિવાર આ માટે જવાબદાર રહેશે। હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું કાયદો અને વ્યવસ્થા નામની વસ્તુ કોઈ ગુજરાતમાં છે ખરી?
કારણ કે જો કોઈ પોતાના બંધારણીય અધિકારનો અમલ કરે છે, એ પ્રકારે પોતાના નિર્ણયો લે છે, તો આ સમાજ અને લોકો કોણ છે જે એમને જાનથી મારી દેવા સુધીની ધમકીઓ આપે છે અને આપણો કાયદો અને વ્યવસ્થા આ મામલે કાંઈ નથી કરી રહ્યું? આ પહેલા ઠાકરસિંહ રબારી દ્વારા પણ એવી ધમકી આપવામાં આવી હતી, ઇનડાયરેક્ટ એવી ધમકી આપવામાં આવી કે કિંજલ રબારીના પતિને જમીનમાં ગાડી દેશું, હાથ કાપી નાખવામાં આવશે, ત્યારે પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અને અત્યારે પણ આ જે પ્રકારની મારવાની વાત થઈ રહી છે, આ બાબતે પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. શું કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં નામ પૂરતું રહી ગયું છે? આવી રીતે જાનથી મારી દેવાની જો ધમકી આપવામાં આવતી હોય, દીકરી પોતે પોતાના પતિ માટે, જીવ માટે સંરક્ષણ માંગતી હોય પોલીસ સામે, તો પોલીસ કંઈ કાર્યવાહી કરતી કેમ નથી? શું પોલીસ ખાલી બિફોર આફ્ટરના વિડીયો બનાવવા પૂરતી રહી ચૂકી છે? શું આપણા ગુજરાતમાં એટલી કથળતી સ્થિતિ થઈ ગઈ છે કાયદો વ્યવસ્થાની કે પોતાનો બંધારણીય અધિકાર ભોગવવો એક ગુનો બની ગયો છે? અને આવી રીતે સમાજમાં છડે આમ ચોક આવી રીતે વાતો કરવામાં આવી રહી છે કે જાનથી મારી નાખશું ને મારીને લાવશું ને. કેમ મારીને લાવવી છે તમારે દીકરીને? દીકરી પોતાની મરજીથી ગઈ છે, એ પુખ્ત વયની દીકરી છે. શા માટે આ પ્રકારની વાતો થઈ રહી છે? અને હર્ષ સંઘવી જે પ્રકારની વાતો કરે છે, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી, કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે ને આમ નહીં થાય ને તેમ નહીં થાય ને કાયદો અને વ્યવસ્થા પૂરી રીતે જાળવવામાં આવશે, તો આવી રીતે જાળવવામાં આવશે? કોઈ દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરે અને એને જાનથી મારી દેવાની ધમકી આપવામાં આવે અને તમારી પોલીસ કંઈ નથી કરી રહી? શા માટે આપણે સમાજના બીકે જીવી રહ્યા છીએ? કાયદો અને વ્યવસ્થા કોઈ સમાજ નક્કી કરશે હવે, કે સમાજના ગણતરીના લોકો નક્કી કરશે? શું બંધારણ ખાલી આપણા ગુજરાતમાં નામ પૂરતું શોભાના ગાંઠિયા જેવું રહી ગયું છે? બંધારણમાં જે આપેલી સ્વતંત્રતા છે એનો કોઈ અર્થ નથી રહેતો ગુજરાતમાં? તમારું શું માનવું છે આ સમગ્ર મામલે? આ ધમકીઓ પર પોલીસ કઈ કાર્યવાહી કરશે કે કેમ? અને જે પ્રકારેનું પોલીસનું અને સમાજનું વર્તન છે ગુજરાતમાં, એ પ્રમાણે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? તમારા મંતવ્ય અને કિંજલ રબારીએ જે કર્યું છે એમાં કંઈ ખોટું છે કે કેમ? તમારા તમામ મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.